પ્રાંતિજના રાજકારણમાં એક એવો વિવાદ ઊભો થયો છે જેના પડઘા હવે સમગ્ર રાજ્યમાં સંભળાઈ રહ્યા છે. પેપર લીક જેવા ગંભીર મામલામાં નામ જોડાયેલા એક વ્યક્તિને ભાજપના બક્ષીપંચ મોરચામાં મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે હવે રાજકીય ગરમાવો વધ્યો છે. આક્ષેપો સીધા યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દા પર છે. તો શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ભાજપના બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અને આ નિમણૂકને લઈને હવે વિવાદ ઊભો થયો છે. આક્ષેપો મુજબ હાર્દિક શર્માનું નામ વર્ષ 2023માં થયેલા જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડ સાથે જોડાયેલું હતું. જે મામલામાં એટીએસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ કાંડના કારણે લાખો ઉમેદવારોની પરીક્ષા રદ કરવી પડી હતી અને સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. હવે આ જ વ્યક્તિને પાર્ટીના માળખામાં મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે એક બાજુ સરકાર પેપર લીક વિરુદ્ધ કડક કાયદાકીયની વાત કરે છે અને બીજી બાજુ આવા આરોપો ધરાવતા વ્યક્તિને પદ આપવામાં આવે તો શું સંદેશ જાય છે? સાંભળો આ મામલે યુવરાજસિંહ શું કહી રહ્યા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. શું ભારતીય જનતા પાર્ટીમાં નિષ્કલંક વ્યક્તિઓની ખોટ છે? કહેવાતી જે કેડર બેઝ પાર્ટી અને સ્વઘોષિત રીતે દુનિયાની સૌથી જે મોટી પાર્ટી છે એની અંદર જે પદ આપવામાં આવે છે એ પદ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારીઓ છે, જે કૌભાંડીઓ છે, જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે એવા માફિયાઓને પદ આપવામાં આવે છે. ફરી એક વખત ગુજરાતમાં પેપર ફોડો અને પદ મેળવો એ યોજના અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજના વદરાડ ગામના જે હાર્દિક શર્મા નામના વ્યક્તિ જે 2023ની અંદર જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું એની અંદર સામેલ હતા, મુખ્ય આરોપી તરીકે હતા, એજન્ટ તરીકે હતા. એ જ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે બક્ષીપંચ મોરચો જે છે એની અંદર કોષાધ્યક્ષનું પદ આપ્યું છે. કહેવાતી જે કેડર બેઝ પાર્ટી છે, કહેવાતી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી જે છે સ્વઘોષિત રીતે જે કહે છે અને દરેક વખતે બણગા ફૂકે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, એ દરેક ચમરબંધીને પકડી અને ભારતીય જનતા પાર્ટી છે એ પદ આપવાનું કામ કરે છે. આ એની કથની અને કરની આ વાત ઉપરથી સાબિત થાય છે. જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા, જેને ક્યાંક ને ક્યાંક નાણાકીય ગેરરીતિ આચરી, એ હાર્દિક શર્માને પદ આપ્યું છે. એટલે હાથીના દાંત દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે. ક્યાંક ને ક્યાંક એની કથની અને કરીમાં જમીન આસમાનનો ફરક છે. આ વાત ઉપર સિદ્ધ થાય છે. ફરી એક વખત આ ઘટના સામે આવી છે. જોઈએ છે કેવા એક્શન લેવાય છે. જય હિન્દ, જય ભારત. આ મુદ્દે સ્થાનિક સ્તરે પણ ચર્ચાઓ તેજ બની છે અને કેટલાક નાગરિકો દ્વારા પણ આ નિમણૂકને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જોકે આ મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ સમગ્ર વિવાદ એક મોટો સવાલ ઊભો કરે છે. રાજકારણમાં ઉમેદવારી અને નિમણૂક વખતે શું નૈતિકતા અને છબી પણ મહત્વ ધરાવે છે કે નહીં? અને જો આક્ષેપો સાચા હોય તો શું આવા નિર્ણયો યોગ્ય ગણાય કે પછી આ માત્ર રાજકીય આક્ષેપોનો ભાગ છે? હવે જોવાનું રહ્યું કે આ મામલે ભાજપ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને આ વિવાદ આગળ વધે છે કે નહીં. અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પેપર લીક કાંડ મામલે યુવા મોરચાના તાલુકા અધ્યક્ષ એક વ્યક્તિને બનાવવામાં આવ્યા હતા. તે મામલે પણ ઘણો વિવાદ થયો હતો અને આખરે ભાજપ દ્વારા તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે. અને હવે આ પ્રાંતિજમાં નવો એક કિસ્સો સામે આવ્યો છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.